જેવા કે આપણે જોઈએ તો વાસ્ક્યુલર રોગોમાં જેમ કે વેરિકોઝ વેઇન છે, જેવી રીતે પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝ હોય, જેવી રીતે કોઈ એન્યુરિઝમ હોય, શરીરના કોઈ પણ ભાગમાં સામાન્ય માણસને સમજ પડે એવા રોગો, એવા નામ આપો ને, લોકોને ટેકનિકલ નહીં ખબર પડે. સો જેવી રીતે આપણે ઘણીવાર જોતા હોય પગમાં વેરિકોઝ વેઇનની બીમારી હોય તો એમાં આપણે સર્જરી વગર સારવાર કરતા હોય. જેવી રીતે ગળામાં થાઇરોઇડનો સોજો હોય એમાં બી અત્યારે હવે સર્જરી વગર સારવાર શક્ય છે. આ જ રીતે ગોઠણનો દુખાવો હોય કે પછી આપણે કોઈ બી શરીરના પાર્ટમાંથી બ્લીડિંગ થતું હોય તો એને બી આપણે બંધ કરી શકતા હોઈએ છીએ. ઓકે, થેન્ક યુ. હજુ આપણી વચ્ચે ઉપસ્થિત છે ડોક્ટર પ્રતિકભાઈ. ક્યાં છે? આ છે. હા, આવો. એ ડોક્ટર પ્રતિકભાઈ એ જે ફોરવર્ડ કર્યું હતું ને એમને જે કાર્યરત છે. આપણે જે ડોક્ટર ડિરેક્ટલી બનાવવાના છીએ, ડોક્ટરની અંદર આપનો બાયોડેટા જે ગૂગલ ફોર્મ ભર્યું છે એ પ્રમાણેનો બાયોડેટા ત્યાં આગળ પબ્લિશ થશે. આ સિવાય આપણે જે આર્થિક સહાય જોઈએ છે એની એડવર્ટાઇઝમેન્ટ એને આખો પરફોમાં આ બ્રોશરની અંદર સામેલ છે. અને એ સિવાય આપણે જે એન્યુઅલ કાર્યક્રમ કરવાના છીએ જો આજનો જે કાર્યક્રમ છે એ શું છે તેના રૂપે અમારા બ્રીફ. ડૉક્ટર કમલેશ રાજગોર, મેમનગર ગાંઠલોડિયા મેડિકલ એસોસિએશન એટલે કે મેગમા છેલ્લા 45 વર્ષથી આ કાર્યરત અમારું એસોસિએશન છે. એના ફાઉન્ડર મેમ્બરો જે ખ્યાતનામ પેડિયાટ્રિક સર્જન અશોકભાઈ શાહ, દિલીપભાઈ પડિયા સાહેબ અને બીજા ઘણા બધા મિત્રો આ ફાઉન્ડર મેમ્બરો હતા અને તે 45 વર્ષથી આ એસોસિએશન કાર્યરત છે. આ એસોસિએશનની અંદર દર વર્ષે એક એન્યુઅલ કાર્યક્રમ થતો હોય છે અને દર મહિને એક સીએમઈ કાર્યક્રમ થતો હોય છે. આ સીએમઈ કાર્યક્રમની શૃંખલાની અંદર આજે જે આ ફોરમ મળ્યું છે એ અમારા ડૉક્ટરો જે ઘાટલોડિયા મેમનગર મેડિકલ એસોસિએશનના સભ્યો છે એ લેટેસ્ટ આધુનિક અને મેડિકલ ક્ષેત્રે જે નવી શોધો થઈ છે એ શોધોથી અવગત થાય એના માટે અમે જે દર મહિને કાર્યક્રમ કરીએ છીએ એવો જ આ સીએમઈ કાર્યક્રમ છે. આ કાર્યક્રમના સ્પોન્સર છે ઝાયડસ. જેમ આપણે જોઈ શકો છો ઝાયડસ હોસ્પિટલ એ આ આખા કાર્યક્રમના સ્પોન્સર છે. અને ઘાટલોડિયા મેમનગર મેડિકલ એસોસિએશનના મારી પાસે બેઠેલા છે ચેરમેન સાહેબ છે ડૉક્ટર વિપુલભાઈ તુરખિયા, આ વિસ્તારના પેડિયાટ્રિક સર્જન પેડિયાટ્રિક ડૉક્ટર છે. ડૉક્ટર વિકી પરીખ એ ઓર્થોપેડિક સર્જન છે. ડૉક્ટર જીતેન્દ્રભાઈ એ સ્કિન સ્પેશિયાલિસ્ટ છે. અને ડૉક્ટર નીનામા સર છે એ અમારા હવે અમે જે આગામી કાર્યક્રમ કરવાના છીએ એન્યુઅલ કાર્યક્રમ એની વિશે થોડી વિગતો આપતા કહીશ કે આવનારા 24 તારીખે એટલે કે જે દિવસે હોળી છે એ હોળીના દિવસે અમે લોકો એક કલ્ચરલ કાર્યક્રમ, ડૉક્ટરો મોટા ભાગે સાયન્ટિફિક કાર્યક્રમો કરતા હોય છે પરંતુ સાથે સાથે કલ્ચરલ કાર્યક્રમ, ફેમિલી એન્ટરટેનમેન્ટ કાર્યક્રમ અમે દિનેશ હોલ ખાતે કરી રહ્યા છીએ. સપરિવાર લોકો માણે એ રીતે ડ્રામા, ડાન્સ એ સાથેનો હોલી કી રામ રામ, હોલીના દિવસે જ હોલી કી રામ રામ કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ. અગાઉ પણ અમારા એસોસિએશનની અંદર આવા કાર્યક્રમો થયા છે અને હવે જ્યારે એ હોલી કી રામ રામ કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છીએ ત્યારે ખાસ છેલ્લા 15 વર્ષથી અમે આમ તો દર 2-3 વર્ષે ડોક્ટર્સ ડિરેક્ટરી બહાર પાડતા હતા પરંતુ છેલ્લા 15 વર્ષથી અમે એ ડોક્ટર્સ ડિરેક્ટરી બહાર પાડી શક્યા નથી. તો એ ડોક્ટર્સ ડિરેક્ટરીનું વિમોચન પણ અમે એ દિવસે કરવાના છીએ. ગુજરાતના નામાંકિત ડોક્ટરો, અમદાવાદના નામાંકિત ડોક્ટરો એ સાથે સાથે અમારા એસોસિએશનના બધા જ ડોક્ટરોનો બાયોડેટા આ જ ડિરેક્ટરીની અંદર અમે સમાવેશ કરીશું. આ ડિરેક્ટરીનું લોન્ચિંગ આજે અમે જે બ્રોશર બનાવ્યું છે એનો લોન્ચિંગનો આ કાર્યક્રમ છે અને લોન્ચિંગની અંદર આજે શહેરના મેયર, કર્ણાવતી મહાનગરના મેયર, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ અત્યારે આવી રહ્યા છે અને સાથે સાથે કર્ણાવતી મહાનગરના પ્રભારી જે છે
એવા શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ પણ આવી રહ્યા છે. એ લોકોના સાનિધ્યમાં અમે બ્રોશરનું લોન્ચિંગ કરીશું. હોલી કી રામ રામ કાર્યક્રમ આવનારા દિવસોની અંદર 24 માર્ચના દિવસે દિનેશ હોલ ખાતે અમે કરવા જઈ રહ્યા છીએ. અને આજના સાયન્ટિફિક સેશન વિશે આપણને અમારા ચેરમેન સાહેબ તુરખિયા સાહેબ કહેશે. હું ડૉક્ટર વિપુલ તુરખિયા આ તબીબ મંડળ એટલે કે ગાંઠલોડિયા મેમનગર મેડિકલ એસોસિએશનનો ચેરમેન છું છેલ્લા 20 વર્ષથી. હું પોતે વ્યવસાય બાળ રોગ નિષ્ણાત છું. હવે અમે લોકો જે CME શબ્દ વાપરીએ છીએ એટલે કે અમે કન્ટિન્યુડ મેડિકલ એજ્યુકેશન. કહેવાનો મતલબ કે અમે ગમે તે પથીના ડૉક્ટર હોઈએ પણ આફ્ટર ઓલ ડૉક્ટર એ માનવ જાતની કોઈ પણ હેલ્પ કરવા માટે, કારણ કે કોઈ પણ પથીનો ડૉક્ટર હોય જ્યારે રોડ ઉપર કોઈ પણ તકલીફ થાય તો એ દર્દીને કે હું બાળકોનો ડૉક્ટર છું કે હું સર્જન છે એવું નથી જોતા, હું ડૉક્ટર છું એવી રીતે એને સારવાર આપવામાં આવે છે. અને એટલે અમે દરેક પથીનું દરેક ડૉક્ટર નોલેજ મેળવે એટલા માટે જુદી જુદી પથીના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો વતી એક કાર્યક્રમ એવો આયોજન કરીએ, એક વિષય લઈએ અને એ વિષય ઉપર નવું જે રિસર્ચ થયું હોય એ રિસર્ચ વિશે અમને એ લોકો માહિતગાર કરે. એટલે એવું કહી શકાય કે કદાચ અમે 500 પાનાની ચોપડી એ લોકો ખાલી અડધી કલાકમાં અમને એનું ક્રક્સ આપી દે. એટલે કે એમાંથી અમે જે પ્રેક્ટિકલ દર્દીને જે માહિતી અમે આપી શકીએ અને મદદરૂપ થઈ શકીએ એના શારીરિક તકલીફોમાં, એ માટેની અમે આવા એક કાર્યક્રમો કરતા હોઈએ છીએ. અને રેગ્યુલર જુદા જુદા વિષયો ઉપર જુદા જુદા નિષ્ણાતોને બોલાવી અને આવો કાર્યક્રમો કરતા હોઈએ છીએ. ડૉક્ટર વિશાલ સોની, ઝાયડસ હોસ્પિટલ્સ અહેમદાબાદમાં રોબોટિક ગેસ્ટ્રો સર્જન છું. આજની જે આપણી CME છે ગાંઠલોડિયા મેમનગર મેડિકલ એસોસિએશનના સંલગ્નથી જ અમે આજે અહીંયા કન્ડક્ટ કરી રહ્યા છીએ. જેટલા બી સાહેબે જેમ કીધું કે અલગ અલગ પથીના જે ડૉક્ટર્સ છે એમને ઇન્ફોર્મેશન આપશું કે રોબોટિક સર્જરી પેશન્ટ્સના માટે કેવી રીતે બેનિફિશિયલ હોય છે. એનાથી બહુ બધા પ્રકારના રોગોની બહુ પ્રિસિઝનથી, બહુ બારીકીથી સર્જરી કરી શકાય અને એનાથી પેશન્ટ્સને ફાયદા થતા હોય છે. છેલ્લા 7 થી 10 વર્ષમાં સર્જરી ઇન્ડિયામાં બહુ પોપ્યુલર થઈ છે. ભિન્ન રોગોના માટે આ સર્જરી, આ ટેકનોલોજીની ઉપયોગ થઈ રહી છે જેનાથી આપણે ઓપરેશન કરી શકીએ. આ રોબોટ એક એડવાન્સ ટૂલ છે, એક અલગ ટાઈપનું ઇન્સ્ટ્રુમેન્ટ છે જેનાથી સર્જન ઓપરેશન કરતા હોય એની વિશે આજે અમે અહીંયા ચર્ચા કરવા આવ્યા છીએ. TVS ગઢાણિયા, વાસ્ક્યુલર અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ, ઝાયડસ હોસ્પિટલ અમદાવાદમાં કામ કરું છું. હવે આ જે મેડિકલની સુપર સ્પેશિયાલિટી છે એમાં અમે મિનિમલી ઇન્વેઝિવ વેથી ઘણા બધા રોગોની સારવાર કરીએ છીએ. એમાં આપણે પ્રિસિઝન મેડિસિનની પ્રિસિઝનથી સારવાર આપીએ છીએ, જેમાં આપણે અંદરના રોગોને વિવિધ ઉપકરણો દ્વારા જોઈએ અને એના મુજબ આપણે ડાયરેક્ટલી એને ટાર્ગેટ કરીને કોઈ બી કાપા વગર કે ટાંકા વગર એની સારવાર કરતા હોઈએ છીએ. આમાં ઘણા બધા રોગોની આપણે મિનિમલી ઇન્વેઝિવ વેથી સારવાર કરી શકીએ, જેમાં આપણે એક જ દિવસમાં પેશન્ટને રજા આપી દેતા હોઈએ છીએ અને ખૂબ જ સારું રિઝલ્ટ મળતું હોય છે. તો આ વિશે આજે હું આ વિવિધ પ્રકારના રોગોની અને એની સારવાર વિશે વાત કરીશ. એટલે કયા રોગો? જેવા કે આપણે જોઈએ તો વાસ્ક્યુલર રોગોમાં જેમ કે વેરિકોઝ વેઇન છે, જેવી રીતે પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝ હોય, જેવી રીતે કોઈ એન્યુરિઝમ હોય શરીરના કોઈ પણ ભાગમાંથી. સામાન્ય માણસને સમજ પડે એવા રોગો, એવા નામ આપો ને, લોકોને ટેકનિકલ નહીં ખબર પડે. સો જેવી રીતે આપણે ઘણીવાર જોતા હોઈએ પગમાં વેરિકોઝ વેઇનની બીમારી હોય તો એમાં આપણે સર્જરી વગર સારવાર કરતા હોય. જેવી રીતે ગળામાં થાઇરોઇડનો સોજો હોય એમાં બી અત્યારે હવે સર્જરી વગર સારવાર શક્ય છે. આ જ રીતે ગોઠણનો દુખાવો હોય કે પછી આપણે કોઈ બી શરીરના પાર્ટમાંથી બ્લીડિંગ થતું હોય તો એને બી આપણે બંધ કરી શકતા હોઈએ છીએ. ઓકે.